વેલકમ ટુ એસ્પિરન્ટ્સ. આપણો ગઈકાલે જ રેકોર્ડ થઈ ગયેલો છે, પરંતુ આજે ફરી મૂકતા છે કેમ કે ગઈકાલનો વિડીયો થોડો વધારે લાંબો થઈ જાય એવો હતો. એટલે હવે છે મેથ્સના ક્વેશ્ચન્સ. એ બી કહે છે તેની માતા એની માતાની એકમાત્ર દીકરી છે, તો એ અને બીનો સંબંધ જણાવવાનો છે. બી કોને એની જે માતા છે એ કોની એકમાત્ર દીકરી છે, તો કે એની માતાની એકમાત્ર દીકરી છે. મતલબ આ દીકરો હશે તો આ બે ભાઈ બહેન થયા. એની માતા અને બીની માતા અને એ ભાઈ બહેન થયા, તો એ બીના શું થાય? મામા થશે. ડી મામા. બરાબર છે, સાચો આન્સર છે ડી. અહીંયા ડાયરેક્શન પર આધારિત છે, તો આપણે અહીંયા ડાયરેક્શન એકવાર ડ્રો કરી દઈએ. આ તમે યાદ રાખજો. પછી ઉપર ઉત્તર, નીચે દક્ષિણ, આ બાજુ પૂર્વ અને આ બાજુ પશ્ચિમ. બરાબર. જમ્મુ કાશ્મીર, ગુજરાત, અરુણાચલ અને નીચે તમિલનાડુ, કેરળ, જે ગણો હોય. આપણી ડાયરેક્શન થઈ ગઈ. હવે સ્ટાર્ટ કરીએ. ઉત્તર તરફ જઈને આ ઉત્તર તરફ જતા રહ્યા. જમણી બાજુ વળી ગયા. પછી ફરી જમણી વળી ગયા. ડાબી તરફ વળો છો. અહીંયાથી ડાબી તરફ વળવાનું છે. ક્યાંથી? અહીંયાથી. તો આ ડાબી બાજુ વળી ગયા. તો આ કઈ દિશા છે? ઈસ્ટ, એટલે કે પૂર્વ દિશા છે. આવી રહ્યો પૂર્વ. બરાબર છે, આન્સર સી. આગળ જોઈએ. રોહન ઉત્તર તરફ સેમ જ છે, દિશામાં જ છે. તો ઉત્તર તરફ ગયો, 3 કિલોમીટર ગયો. પછી ડાબે વળીને 2 કિલોમીટર ચાલ્યો. અહીંથી ડાબી બાજુ વળ્યો અને 2 કિલોમીટર ચાલ્યો. ફરી ડાબે વળીને 3. ફરી ડાબે વળ્યો અને 3. બરાબર. આ બિંદુએથી તે ફરી ડાબે વળ્યો. આ બિંદુએથી ડાબે વળ્યો અને 3 કિલોમીટર ચાલ્યો પાછો. તો આ થયું ડાબે વળ્યો, 3 કિલોમીટર ચાલ્યો. હવે શું કહેવાનું છે? આરંભિક બિંદુએથી તે કેટલા કિલોમીટર દૂર છે તે જણાવવાનું છે. તો તેનું આરંભિક બિંદુ છે, આવી રહ્યું. ક્યાં ગયું? હા, આ એનું આરંભિક બિંદુ છે અને એ અત્યારે અહીંયા છે. તો આ કેટલું થશે? તો આ ટોટલ કેટલું છે? 3 કિલોમીટર ચાલ્યો છે. 3માંથી આ ઉપરનું કેટલું છે? 2, એટલે કે અહીંયા સુધીનું 2 છે. તો આ કેટલું થશે? 1 થશે. તો એ 1 કિલોમીટર દૂર છે પ્રારંભિક બિંદુએથી. બરાબર, આન્સર એ જ છે. હવે રમાકાંત ઉત્તર તરફ ચાલે છે. ઉત્તર તરફ ચાલ્યા રમાકાંત. પછી જમણી બાજુ વળ્યા. આ જમણી બાજુ વળાવી દીધા. ત્યાંથી આગળ જઈને ડાબી તરફ વળ્યા. હવે અહીંયાથી પાછા ડાબી તરફ વળ્યા. પછી 1 કિલોમીટર ચાલ્યા બાદ ફરીથી ડાબે વળ્યા. આ 1 કિલોમીટર જેવું સમજીએ અને અહીંથી ડાબી બાજુ વળ્યા. તો હવે કઈ દિશામાં છે? તો આ કઈ દિશા થઈ? આપણી પશ્ચિમ દિશા થઈ, એટલે કે વેસ્ટ. પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણ, પશ્ચિમ. ડી. બરાબર, સાચો આન્સર પણ ડી જ છે. અહીંયા એક ટેબલની ફરતે અમુક માણસો બેઠેલા છે. તે તમારે પહેલાં ગોઠવવાનું છે અને પછી 65થી લઈને 69ના આન્સર આપવાના છે. તો પહેલાં એક સર્કલ ડ્રો કરી દઈએ. સર્કલ ડ્રો કરી દીધું. કેટલા લોકો છે? 6 લોકો છે. એક સર્કલ અહીંયા 6 બેસાડવાના છે. 1, 2, 3, 4, 5 અને 6. પહેલું છે એ અને સીની વચ્ચે, એ અને એફની વચ્ચે સી બેઠેલો છે. તો એફ એ અહીંયા બેઠાડ્યો સીને. બરાબર. પછી ઈની જમણે એક છોડીને બી બેઠો છે. હવે 3 જગ્યા છે, આપણે એને પછી કરીએ. અને પછી એફની ડાબી એક છોડીને ડી બેઠેલો છે. તો એફ આપણો અહીંયા છે જ. એક છોડીને ડાબી બાજુએ. આ બધા ક્યાં? અંદરની બાજુ જુએ છે. બરાબર, અંદર જુએ છે. તો આની ડાબી બાજુ કઈ થશે? આ થશે ડાબી. એફની ડાબી બાજુએ આ છોડી દીધી અને અહીંયા બેઠો છે ડી. પછી ઈને જમણી બાજુએ એક છોડીને બી બેઠો છે.
જો ઈને અહીં બેસાડીએ બરાબર, તો તેની જમણી બાજુ, એની જમણી બાજુ તો આ થશે, તો અહીંયા તો સી બેઠેલો જ છે એટલે અહીં નહીં બેસાડાય. અહીંયા બેસાડી જોઈએ ઈ, તેની જમણી બાજુ, અહીંયાથી જમણી કઈ થશે, આ થશે, અહીંયા બી, તો આ આપણું થઈ ગયું બરાબર, સોલ્વ થઈ ગઈ. હવે જોઈએ ક્વેશ્ચન તેના. આને લેવું પડશે નીચે, તો આને પહેલાં નીચે લઈ લઈએ બરાબર. શું પૂછ્યું છે પહેલું, કયા બે વ્યક્તિઓની વચ્ચે ડી બેઠેલો છે? તો ડીની આજુબાજુના વ્યક્તિઓ પૂછ્યા છે. આ ડી અહીંયા છે, બી અને એફની વચ્ચે બેઠો છે, એફ અને બી. ના ના, એફ તો અહીંયા છે, આ ઈ છે, સોરી ફરી લખવું પડશે. આ છે ઈ. શું ચાલે છે? થઈ ગયું બરાબર. હવે ક્વેશ્ચન જોઈએ. ડીની આજુબાજુમાં કોણ બેઠા છે? તો એક છે બી અને બીજું છે ઈ. આવી રહ્યો આન્સર છે બી. ઈ અને બી બેઠા છે, સાચો આન્સર પણ બી જ છે. પાછું આને નીચે લેવું પડશે. શું પૂછ્યું છે? તો એની સામે કોણ બેઠું છે? તો એ અહીંયા છે, એની સામે છે બી. બી ઓપ્શનમાં છે નહીં, આપેલમાંથી એક પણ નહીં આન્સર આવશે બરાબર, ડી. હવે જોઈએ એની જમણી બાજુએ કોણ બેઠું છે? તો એ અહીંયા છે, એની જમણી બાજુ કઈ થશે? આ થશે. ઈ બેઠેલો છે જમણી બાજુએ, એ આવશે આન્સર, એ બરાબર. હવે શું છે? ઈની સામે કોણ બેઠું છે? તો આ ઈ છે, એની સામે બેઠો છે એફ. એફ 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 આવી રહ્યો એફ બરાબર. અને આ છેલ્લો ક્વેશ્ચન, એ કયા બે વ્યક્તિઓની વચ્ચે એફ બેઠેલો છે? એટલે એફની આજુબાજુના વ્યક્તિઓ કયા છે જોવાનું છે. તો એફ અહીંયા છે, એફની એક બાજુ છે સી અને બીજી બાજુ છે બી. એફની આજુબાજુમાં છે સી અને બી, સી 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 અને બી, એ સી આન્સર આવશે બરાબર, સાચો છે. 8 કલાક ને 30 મિનિટ અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો શોધવાનો છે. તો આ તો સિમ્પલ આપણું સૂત્ર જ છે, એ જ મૂકવાનું ડાયરેક્ટ. શું છે સૂત્ર? છે 30 ઇન્ટુ આવર -11/2 ઇન્ટુ એમ. આ આવર એટલે કલાક કાંટો અને આ થશે મિનિટ કાંટો બરાબર. કલાક કાંટો અને મિનિટ કાંટો. તો 30 કલાક કેટલા છે? 8 કલાક ઓછા 11/2. મિનિટ કેટલી છે? 30 મિનિટ. આને સોલ્વ કરી દઈએ. 8 તારીખ કેટલા થાય? 24. 1 મિનિટ આને ઉડાવીએ 15. 15 × 11, 15 × 10 150 ને 15 એટલે 165. બાદ કરતાં કેટલા આવશે? 35 ને 40 એટલે 75 આવશે બરાબર. 75 ડિગ્રીનો ખૂણો છે સી, સાચો છે બરાબર. કોઈ પણ તમને કેટલા પણ વાગ્યાનો પૂછ્યો હોય, આ એક સૂત્રમાં તમારે વેલ્યુ પુટ કરી દેવાની. કલાક કાંટાને 30 વડે અને અહીંયા આવશે મિનિટ કાંટો 11/2 -11/2 બરાબર. આ એક સૂત્ર છે તમારું, તેમાં કોઈ પણ કેટલા પણ વાગે પૂછ્યો હોય તેનો આન્સર આવી જશે. હવે અહીંયા શ્રેણી આપેલી છે 4, 7, 11 અને આપણે એની આગળનો અંક શોધવાનો છે કયો આવશે તે. શું છે શ્રેણી? 4, 7, 11, 18, 29 અને 47. કોઈ ગુણ્યા તો દેખાતું નથી. 4 દુ 8, 8 ઓછા 1, 4 તારી 12 ઓછા 1, ચોખ્ખું 16 ઓછા 1, નહીં એવું પણ નથી. ડિફરન્સ જ લઈ લઈએ. 3 છે આ બેનો, 4 આ બે વચ્ચે, 5 નહીં 5 નથી, 7 છે આ બે વચ્ચે છે, 11 અને આ બે વચ્ચે છે 17 ને 1 18નો બરાબર. શું થશે? 3, 4 એટલે એકી બેકી એવું નથી. વર્ગ ના 3 નહીં 11 છે ને થાય. પ્રાઇમ નંબર્સ નથી.
હા, જો આગળ 3 હશે એવું ઇમેજિન કરીએ, બરાબર. આનો કેટલો છે ડિફરન્સ? 3 છે. હવે 7 છે, એમાં 4 ઉમેર્યા. 7માં કેટલા ઉમેર્યા? 4 ઉમેર્યા. 7 4 કેટલા થશે? 11. તો આવી રહ્યો 11. 11માં કેટલા? 7 ઉમેરશો એટલે કેટલા આવશે? 18. આવી ગયું. 18માં 11 ઉમેરવાના, 29. 29માં 18 ઉમેરશો એટલે 47. હવે 47માં આપણે 29 ઉમેરીશું એટલે કેટલા આવશે? 6 16 1 અને 7 એટલે 76 આવશે. કયું છે? 76. આવી રહ્યો 76 સી. નેક્સ્ટ અહીંયા પણ એક શ્રેણી જ છે. 2 6 12 20 અને 30 નંબર આપેલા છે. આનો પણ ડિફરન્સ જ જોઈએ, કેમ કે ના આમ તો છે નહીં ગુણાકાર નહીં થાય, ડબલ કે એવું કંઈ નથી. ડિફરન્સ જોઈએ. 4 છે, 6 8 આ 10. હવે કેટલા આવશે? 12. બરાબર. આ તો સહેલો હતો. 42 એ. ફરી એક સિટિંગ અરેન્જમેન્ટ છે. ABCDEF. બરાબર. કેટલા છે? 6 લોકો છે અને ટેબલના ફરતે બેઠા છે. ક્યાં આગળ? કેન્દ્ર તરફ મોઢું રાખીને બેઠા છે. તો એક સર્કલ ડ્રો કરીએ. થોડું વધારે થઈ ગયું. સર્કલ 1 2 3 4 5 અને 6 આ બધા અંદરની બાજુ મોઢું કરીને બેઠેલા છે. એની સામે બી છે, એ એની સામે બી. ઈની જમણી બાજુએ બી છે. બી ક્યાં છે? એની જમણી બાજુએ, એટલે કે બીની ડાબી બાજુએ કોણ થશે? ઈ. તો ઈ અહીંયા બીની ડાબી બાજુએ થયો. ઈની જમણી બાજુએ કોણ થયો? બી થયો. સીની ડાબી બાજુ પર બી છે. આ જમણી છે તો આ ડાબી થશે. અહીંયા સી. સીની ડાબી બાજુ પર બી. ડીની ડાબી બાજુ પર સી છે. તો અહીંયા તો છે નહીં, અહીંયા મૂકીશું ડી. ડીની ડાબી બાજુ પર સી થઈ ગયું. અને એક જ રહ્યો એ આપણે અહીંયા શું છે? એની જમણી બાજુ, તો એની જમણી બાજુ એફ. મતલબ આપણા સાચો છે આ અરેન્જમેન્ટ. હવે એના આધારે આપણે ક્વેશ્ચન જોઈએ. તો પહેલો ક્વેશ્ચન છે ડીની ડાબી બાજુએ કોણ બેઠું છે? ડીની ડાબી બાજુએ અહીંયા ડી છે. આ એની જમણી થશે, આ એની ડાબી થશે. બરાબર. ના, ઊભા રહો, આપણે એક વસ્તુ રહી ગઈ, અહીંયા લખી છે. ડી અને એફ એકબીજાની જગ્યા પર બેસે છે અને ઈ અને બી જે છે તે એકબીજાની જગ્યા પર બેસે છે. બરાબર. મતલબ કેવું થશે? આમાંને બીજો જ એડ કરી દઈએ આપણે. 1 2 3 4 5 અને 6. એ ડી અને એફ એકબીજાની જગ્યા પર બેસે છે. તો અહીંયા આવશે ડીની જગ્યાએ એફ આવી જશે અને અહીંયા એફની જગ્યાએ આવશે ડી. બરાબર. તો અહીંયા મૂકીએ એફ અને અહીંયા મૂકીએ ડી. પછી ઈ અને બી પણ એકબીજાની જગ્યાએ બેસે છે. કોણ? ઈ અને બી. તો સીને આપણે એની જગ્યાએ મૂકી દઈએ અને અહીંયા આવશે ઈ અને અહીંયા આવશે બી. બરાબર. અહીંયા આવશે ઈ, અહીંયા આવશે બી. તો આ આપણું ફાઇનલ થઈ ગયું અરેન્જમેન્ટ. હવે જોઈએ તો ડીની ડાબી બાજુએ કોણ બેઠું છે? તો આ ડીની જમણી બાજુ, આ ડીની ડાબી બાજુ. કોણ છે? એ છે. એ. બરાબર. સાચો છે. અને હજી નહીં ચલાવવું પડશે. હવે શું છે? ઓકે. સીની ડાબી બાજુએ કોણ છે? તો આ સી છે. સીની ડાબી બાજુ આ થશે. તો સીની ડાબી બાજુએ છે ઈ. એ. બરાબર. આગળનો જોઈએ. એની સામે કોણ બેઠું છે? તો એની સામે છે આ એ છે. એની સામે છે ઈ. આન્સર એ. નેક્સ્ટ સીની સામે કોણ છે? તો સી. એની સામે છે ડી. બરાબર. આ તમારે સહેલા જ હશે, ખાલી તમને ડ્રો કરતા જેટલો ટાઈમ લાગે એટલું બનાવતા.
બાકી ક્વેશ્ચન એકદમ ઇઝી હશે. બીની સામે કોણ બેઠું છે? તો બી એની સામે છે એફ, બરાબર. બીની સામે એફ. બીની જમણી બાજુએ કોણ બેઠું છે? બીની સામે થઈ ગયું. હવે બી એની જમણી બાજુ કઈ થશે? આ ડાબી, આ થઈ જમણી. કોણ છે? ઈ. બી આન્સર ઈ, બરાબર. હવે અહીંયા કોડ આપેલો છે ઇન્સ્ટિટ્યુશનનો અને આપણે પરફેક્શનનો કોડ શોધવાનો છે. તો ઇન્સ્ટિટ્યુશનનો કોડ આ આપેલો છે આપણે લખી દઈએ પેનથી જ. INSTITUTION ઇન્સ્ટિટ્યુશન અને તેનો કોડ છે NOITUTITISNI, બરાબર. તો એન આગળ આવ્યો ના, એવું નથી થયું કેમ કે અહીંયા ઓ છે. ઓ અહીંયા છે. ONI આખું ઊંધું લખેલું છે. ઇન્સ્ટિટ્યુશન છે તેને ઊંધું લખ્યું છે. તો આપણે પરફેક્શન છે તેને ઊંધું લખી દઈએ. તો આ બાજુથી સ્ટાર્ટ કરીશું. NOITCEFRE અને P. ઊંધીથી જોવાનું ચાલુ કરીએ તો PE બરાબર. પછી R છે. FE F અને E પણ છે. C નથી એટલે આ નહીં આવે. P પછી R ખોટું, E ખોટું. આપણો આન્સર થઈ ગયો, બરાબર. ડી સાચો છે. હવે જોઈએ બીજો એક કોડ આપ્યો છે ગિગાન્ટિકનો અને શોધવાનો છે મિરેકલનો. આનો શું આપ્યો છે? GIG સેમ જ છે. TAN અને CI. ઓકે, આ CI તો જો ઊંધું કરી દીધું, બરાબર. CI ને ઊંધું કરી દીધું. GIG આને બે વસ્તુ થઈ શકે. કાં તો GIG સેમ જ લખેલું છે, કાં તો આ રીતે લખેલું છે, બરાબર. એટલે આપણું મિરેકલ કાં તો મિરેકલ હશે, કાં તો પછી RIM હશે, બરાબર. એને અત્યારે બાકી રાખીએ. વચ્ચેનું જોઈએ ANT. તો કેવું છે? ટી સૌથી પહેલાં આવી ગયો. ટી પછી A અને પછી N. તો આમાં MIRACLE અને S. આને તો ઊંધા કરી દઈએ, E અને S. વચ્ચેનું કેવું છે? એ સૌથી છેલ્લો જતો રહેશે તો એ અહીંયા આવી જશે. N જે છે ના, એ સૌથી છેલ્લો નહીં. આ જે છે તે સૌથી પહેલું આવશે. L સૌથી પહેલાં આવશે, પછી A આવશે કેમ કે આ સેકન્ડ છે, અને આ છે C, બરાબર. હવે આમાં બે વસ્તુ જોવાની છે, MIR કે પછી RIM. RIM વાળા પણ છે. RIM વાળા જોઈએ તો RIM, બરાબર. અને LAC આપણે ચેક કરી લઈએ પહેલાં. LA અહીંયા C નથી, બરાબર. LC આ પણ નહીં. LACSE LC આ એક જ છે જેમાં LACSE છે, એટલે આપણો આન્સર આવશે અહીંયા આવશે MIR LACSE, બરાબર. આગળ જોઈએ. આ આપણે તમે કમેન્ટમાં કરી દેજો કેમ કે સેમ જ ક્વેશ્ચન છે. કમેન્ટમાં જણાવજો કે કઈ પેટર્ન પર પૂછેલો છે. પેટર્ન સાથે આન્સર કહેજો, ખાલી ABCD નહીં લખતા. રોઝ એનો કોડ આપેલો છે 60 ROSE. એનું છે 6821 CHAIR. ચેરનો કોડ છે 73456 અને પ્રીચનો કોડ આપેલો છે. આપણે સર્ચનો શોધવાનો છે. શેનો શોધવાનો છે? SEARCH, બરાબર. તો જો આપણે A1 B2 એ રીતે સ્ટાર્ટ કરીએ તો અહીંયા A1
A1 ના એવું તો નથી. અને જેટલા વર્ડ્સ છે ને એટલા જ આપણે અહીંયા એ પણ લીધેલા છે, અક્ષર પણ, બરાબર. એનો કોડ પણ એટલા જ અક્ષરનો છે, એટલે સરવાળો કેવું કંઈ પણ મતલબ એ પણ નથી કરેલું, કંઈ એડ કર્યું હોય એવું પણ નથી. SEARCH, રીચ, ચેર, રોઝ. ઓકે, જો થઈ ગયું. આપણને જેટલા વર્ડ્સ છે ને અહીંયા શોધવાના કીધા છે એ બધા આમાં આપેલા જ છે. એસ ક્યાં છે? તો એસ આવી રહ્યો ત્રીજો, તો એનો થશે 2. પછી ઈ ઈ ઈ ઈ ઈ 2 જગ્યાએ છે. એક અહીંયા છે ત્રીજો એટલે 1, અને અહીંયા છે છેલ્લો 1, બરાબર. એ થઈ ગયો. પછી એ આવશે, એ આવી રહ્યો, એનો છે 4. પછી છે આર છેલ્લો આવી રહ્યો 6, સી 7, અને એચ 3, બરાબર. 1214, 673, 1214, 673 નથી, 200, 673 આવી રહ્યો. 1214, 673 જવાબ આવશે ડી. અમુક કોડમાં સોશિયલનો આપેલો છે અને આપણે ડિમ્પલનો શોધવાનો છે. SOCIAL એનો કોડ છે TQFMER, બરાબર. શોધવાનો કયો છે? ડિમ્પલ. સોશિયલ ST, ઓકે. એસ પછી ટી આવશે, ક્યુ પછી PQ એક આવશે, પી અહીંયા આવશે વચ્ચે, પછી આવે છે ક્યુ, CDE, બરાબર. પછી IJKLM. થઈ ગયું. અહીંયા છે તરત પછીનો, અહીંયા +1, +2, +3, અહીંયા +4 અને અહીંયા આવશે +5, એ રીતે છે. તો શરૂ કરીએ અહીંયાથી. તો ડી પછી તરત આવશે ઈ, આઈ પછી જે, અહીંયા કે, એમ પછી MNOP, પછી પી તો QRST, આટલામાં થઈ જાય છે આપણું. EKPT નહીં, EKPT આપણો આન્સર આવી ગયો એ, બરાબર. એ જ છે. હવે શબ્દકોશ પ્રમાણે અહીંયા 5 શબ્દ આપેલા છે, તેને શબ્દકોશ પ્રમાણે ગોઠવવાનું છે, એટલે કે ABCD પ્રમાણે ગોઠવવાનું છે. તો અહીંયા સ્પેલિંગ જોઈએ તો સ્પિન, સ્પાઇનલ, સ્પિનર, સ્પિનેટ અને સ્પિન્ડલ, એ ટાઈપના સ્પેલિંગ આપેલા છે. આપણા સ્પિન તો બધે જ છે, સેમ જ છે, બરાબર. SPIN સુધીનું છે, એટલે આપણે 5મો વર્ડ જોવાનો છે. અહીંયા છે એ 5મો વર્ડ, અહીંયા એ, અહીંયા ઈ છે, અહીંયા છે એ, અહીંયા ઈ, અહીંયા એ આવી ગયો એટલે સૌથી પહેલાં આવશે. એથી પહેલાં તો કોઈ આવવાનું નથી, એટલે આપણો આન્સર આવશે એ. પણ બીજું એ જોઈ લઈએ કે બીજા કોઈમાં 5મા વર્ડમાં એ આવે છે કે નહીં. અહીંયા નથી, અહીંયા નથી, એટલે આપણો આન્સર થઈ ગયો સ્પાઇનલ. ક્યાં છે? આવી ગયો સી, બરાબર. આમાં પણ સેમ જ છે. શું છે? GRA, ડી સુધીનું સેમ છે, બરાબર. પણ આમાં આપણે શોધવાનું છે 5 શબ્દોમાંથી પ્રથમ કયો આવે તે જોવાનું છે. તો GRAD પછીનું જોવાનું છે. અહીંયા આઈ છે, અહીંયા પણ આઈ છે, અહીંયા યુ છે, GRAD યુ, અહીંયા છે આઈ, અહીંયા છે યુ, બરાબર. આઈવાળા કેટલા થયા? 3, 1, 2 અને આ 3. તો એ 3માં જ આપણે જોવાનું, કેમ કે આ તો કેન્સલ થઈ ગયા, યુ આવી ગયો એટલે. હવે એના આગળનો અક્ષર જોઈએ, એન. આમાં એન છે, આમાં ઈ છે, આમાં એન છે, એટલે એનવાળા નીકળી ગયા અને આ આવી ગયો આન્સર આપણો ગ્રેડિયન્ટ. શું આવશે? ગ્રેડિયન્ટ. કઈ છે? બીમાં, બી.
આ તમે કમેન્ટમાં જણાવજો. સેમ જ છે. છેલ્લો શબ્દ શોધવાનો છે, એટલે કે આ 5 આપેલા છે એમાં શબ્દકોશ પ્રમાણે છેલ્લો શું આવશે તો આ કમેન્ટ કરજો. બરાબર, આ પણ સેમ જ છે, આ પણ કમેન્ટ કરજો આન્સર. હવે મેથ્સના ક્વેશ્ચન પૂછેલો છે કે શું છે 60 મીટર, કેટલું 60 મીટર શેરીને પાર કરવા માટે 5 મિનિટ જેટલો સમય લાગે છે રમેશને. તો તેની ઝડપ શોધવાની છે. તો સ્પીડ ઇઝ ઇક્વલ ટુ શું થશે આપણું ઝડપ બરાબર અંતર છેદમાં સમય, એટલે કે ડિસ્ટન્સ અપોન ટાઈમ. બરાબર, 60 આ મીટર છે. મીટરને આપણે કિલોમીટરમાં ફેરવવું હોય તો ભાગ્યા શું કરીશું 1000 કરવા પડશે, અને છેદમાં આવશે 5 મિનિટ. પણ મિનિટને આપણે શેમાં ફેરવીશું કલાકમાં, કેમ કે અહીંયા કિલોમીટર પર આવરમાં આન્સર આપેલા છે એટલા માટે. તો એના ભાગ્યા કરવા પડશે 60. બરાબર, આ જ હશે ઉપર, તો બનશે 60 ભાગ્યા 1000 ગુણ્યા 60 છેદમાં 5. ઇન્વર્સ થઈ જશે. 12 પંચા 60, આ 1 શૂન્ય જતી રહી. હવે 100 જવા દઈએ, આપણને ભાગવામાં સારું રહેશે. 12 છંગ 72 ભાગ્યા 100 0.72 કેટલું આવશે 0.72 કિલોમીટર પર આવર. ઓકે, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે આપણી, સોરી ટાઈપિંગ મિસ્ટેક છે. બરાબર, આન્સર અહીંયા આવશે 0.72. આ 7.2 નહીં આવે. બરાબર, બી જ છે પણ આન્સર 0.72 આવશે. આગળ જોઈએ, 10.2 કિલોમીટર જેટલું અંતર 3 કલાકમાં કાપે છે, તો 5 કલાકમાં અંતર કે પ્રમાણે કાપી લેશે, કેટલા અંતર કાપશે. બરાબર, આ તો સિમ્પલ ત્રિપદી જ આપેલી છે આપણને. 3 કલાકમાં 10.2 કિલોમીટર, તો 5માં કેટલું 5 ગુણ્યા 10.2 ભાગ્યા 3. આનો જો પોઈન્ટ કાઢ નાખવો હોય તો 5 ગુણ્યા 102 છેદમાં 10 ગુણ્યા 3. 3 વડે ભાગીએ તો 33 તારી 99, એટલે આ થશે 34. અને 10 ભાગી દઈએ 5 2, અને આ થશે 17. કેટલું છે આવી રહ્યો 17. બી 92.4 કિલોમીટર પ્રતિ કલાક સ્પીડ આપેલી છે ટ્રેનની. કેટલું 10 મિનિટમાં કેટલું અંતર કાપશે તે કહેવાનું છે. 10 મિનિટમાં આપણને જોઈએ છે, મીટરમાં જવાબ જોઈએ છે. તો આ કિલોમીટર પર આવર છે, અને મીટરમાં ફેરવીશું પહેલાં. બરાબર, અને જે આવર છે એને મિનિટમાં, અને આ જે મિનિટ છે એને કલાકમાં ફેરવીશું. તો આ કેટલું થશે 4.4 ઇન્ટુ 1000 કરવું પડશે, એટલે આ થશે મીટરમાં છેદમાં 60. બરાબર, 60 ગુણ્યા 60, કેમ કે કલાક છે તો એ પહેલાં થશે મિનિટમાં અને પછી થશે સેકન્ડમાં. બરાબર, મીટર પર સેકન્ડ પ્રમાણે આવશે. તો આ થઈ ગયું, એટલે 60 ગુણ્યા 60. બરાબર, અને આ થશે 10 ભાગ્યા 60. બરાબર, હવે આપણે 160 તો ઉડી જ જવાનો છે, તો 1 જ રાખીશું અહીંયા છેદમાં. વેલ્યુ ડાયરેક્ટ મૂકીએ આપણે ઇક્વેશનમાં. તો ઇક્વેશન આપણું શું થાય છે તો કે સ્પીડ બરાબર ડિસ્ટન્સ અપોન ટાઈમ. અહીંયા શોધવાનું છે ડિસ્ટન્સ, એટલે ડી બરાબર એસ ઇન્ટુ ટી. સ્પીડ કેટલી છે 92.4 ઇન્ટુ 1000 ગુણ્યા 10 છેદમાં કેટલું થશે 60 થશે. હવે આપણે આને પોઈન્ટ કાઢી નાખીએ અને અહીંયા 10 મૂકી દઈએ, 10 10 ઉડી જશે. આ 0 1 ઉડી ગયો, અને 6 વડે ભાગીએ તો કેટલું થશે 6 એટલે કે 15 છંગ 90, 2 4 24 4, અને આ 2 0. 15,400 મીટર આવી ગયો, 15,400 મીટર. બી છૂટી ગયેલ અક્ષર આપણે જોવાનો છે યુ ઓ આઈ ડેશ એ. તો આ ડેશમાં કયો અક્ષર આવશે એ જોવાનું છે. તો યુ, હા જો આ એ ઈ આઈ ઓ યુ બધા સ્વર આપેલા છે.
તો અહીંયા શું ખૂટે છે? ઈ ખૂટે છે. જવાબ આવશે આપણો ઈ. આમાં તમારે આગળનો કયો અક્ષર છે તે જણાવવાનો છે. YWUSQ. તો ક્યુ બરાબર. RST બરાબર. RSTSTU VW એટલે કે એક અક્ષર છોડીને છે. તો ક્યુ પહેલાં શું આવે? ક્યુ પહેલાં આવે P અને O બરાબર. O અહીંયા આવશે. O પહેલાં N અને M. તો MO આવશે આપણા. M અને O આવી રહ્યો OM. AZ BY અને CX. AZ BY CX. તો અહીંયા આવશે D અને W. આન્સર C બરાબર. તો આ હતા આપણા પેપર 2ના ક્વેશ્ચન્સ, મેથ્સ અને રિઝનિંગના 3 પાર્ટ કર્યા આપણે આના. પેપર 2 પૂરું થઈ ગયું. હવે આપણે પેપર 3 લાવીશું નેક્સ્ટ લેક્ચરથી.